હા, એક ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળાએ કીધું 50,000ની લોન જોઈએ કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે. અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ 50,000 એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું. અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને, ચાઇનાની તો નહીં હોય ને. વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવી છે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેનો મર્સિડીઝનો માલિક એને 50,000 કરવા શું હશે? અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ કાં 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ, મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને, હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ થયું કે જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે? એટલે કેમ, માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો કે તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નગર પેપરથી દઈ એકાય, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલામણા એ તો મને કહો તમે આ કર્યું. આપણે બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણામ ન સમજાય. અરે કે નહીં, મારા બાપ મને કહે નહીં તો હું આપઘાત કરીશ હવે. કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી. મારે ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો. એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા, 21,000. અને એ પછી નો ગેરંટી.
ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં, અને 21,000 ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે 1,000 રૂપિયામાં એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આવ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલાઈ થાય. બેભાન થઈ ગયો અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ જન્મ મને ગુજરાતમાં આપ. એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ. એટલે ભૂરાને અમે અંગ્રેજી શીખવાડ્યું અને ટૂંકમાં અમે લઈ ગયા ભૂરાને જોવા. હવે સાંભળજો, અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભૂરાને અમે ચોખ્ખું કીધું, ભૂરા તારો 45મું વરસ હાલે અને હવે જો આ સેલી ટ્રાય હો બેટા, આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. અમે ગયા સાહેબ. હવે જો તમે, અમે બેઠા ને, અમે ભૂરો બધા બેઠા તો ઓલી દીકરી પાણી લઈને આવી, ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું પાકું. હું પાકું? મને કે તલત તે મુંગા તારી માં ઈ જોવે એ છોકરી નથી, આ કામ વાળી છે તારી માં. ઉતાવળો હું થા તો ભૂરો હું કે તમે કીધું હતું ને છેલ્લી તલા, એટલે આપણે થોડા ઉતાવળા થઈ ગયા. પણ પાછો ભૂરો રાજી કેવો છે ખબર? મને કે જેના કામ વાળા એટલા લૂપાલા છે તો મેન માના કેટલા લૂપાલા છે. ધીરો રેન બેટા, બાને આવવા તો દે. તો એ છોકરીના બાપાએ કીધું રસ્તે કઈ તકલીફ નથી પડી ને? તા ભૂરો કે નો. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો પરિવાર બધો કેમ છે ત્યાં? ઓકે. ચા પાણી પીશો? યસ. હવે પૂછી એનો જવાબ, અને અંગ્રેજી સિવા ઘા નહીં. સામે ભૂરીના બાપા ઓળપોળ થઈ ગયા. શાબાશ, વાહ, મૃત્યુ મળ્યો હો આપણને. હવે બોલાવો આપણી ભૂરીને. હણજા ભૂરી આવ્યા ભાઈ, પણ મહેસાણાના એસટી ડેપોમાં લઈના એસટી ડેપોના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જે રીતે બહાર આવે એમ આવ્યા. કલર જાય તો પૈસા પાછા, ખાલી આખું દાંત બે જ દેખાય. અને એમાંય ભૂરા આમ દાંત કાઢ્યા તો ભૂરો મારા ખોળામાં પડી ગયો. મેં કીધું ભૂરિયા સાવધાન, આમ જો. તા ભૂરો હું કે ભાગું તો મારી ભૂમિકા લાજે. માયાભાઈ હવે ભાગવું નહીં, હજળ થઈ ગયો. બ્યુટી પાર્લરનો ઉપયોગ ન કરું તો ભૂલ્યો નહીં, બાકી હવે જવા ન દઉં. સીધી ભૂરાને રકાબી આપી. ત્યારે મહેમાન આવે ત્યારે ઓલી સ્પેશિયલ કીટલી કાઢે ને, ઓલી રજવાડી. આ બેનો છે એ અંદર બહાર કીટલીને ધોવે, પણ કીટલીને અંદર એમાં ખરેખર કાથીને દોરી નાખીને એમ ઘસી નાખતા તો વાંધો નહીં. અમુકની ઘરે ચા પીવા જાય ને તો કીટલીનું મોઢું જોઈને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભીર્યા હોય હમણાં. આપણે એમ થાય ચા પીવી મરી જવું આમાં. આપણે જે વિવેક કરીએ ને, ભાઈને પેલા આપો, ભાઈને પેલા આપો, એ વિવેક નથી. શું કામ? ભાઈને પેલા આપે તો એ નાળસામાં જે હોય ભાઈમાં વયું જાય. ભૂરાને સીધી રકાબી આપીને ભૂરાને ચા આપી, તેમાં ભાઈ ભેગી કીડી આવી. એ ભૂરાને કીડી આવી. હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે, હવે ચા ગરમ, કીડીએ નીચે વી જાય. આમ આમ કરે ભૂરો. બેનો તમને નહીં સમજાય, આમાં કોક ને સમજાય. હવે આ ભૂરો ચા હાટું આમ કરે. હવે આ લખણ કાકાને લખણ ફામ આવું છે, 2 ફાન થવાના. હા, મને તો એ નથી સમજાતું. પીવા બે હે ઈ વળી ગ્લાસમાં લે, આમ દારૂ ના છાટણા આમ કરે. હવે ઈ કાકાને લખણ, એટલે કાકાને શું કામ મારો દીકરો તો સતું ન કરે, એટલે કાકે કોણી મારી કે હું આમ કરે છે પીઝા. હવે ભૂરાને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી, ઈ તો મને નહોતું આવડતું, હજી નથી આવડતું. ટી અંદર ટીડી.
એટલે ભૂરાને બોલવાનું, હવે બોલવાને મેં ના પાડેલી, અંગ્રેજી સિવાય બોલવાનું નહીં. એટલે કાકે કીધું હું છે પી છે ને? તો ભૂરો કે આમ કીડી દેખાડે, નથી પીવી, હજી જોવે. હા ને કાકો ખીજણ હું સોઈટો મોઢામાલી ભહીને, મોઢામાલી ભહવાનું કીધું ને ઓલાને 1.5 કલાક થા ડમડમો સડેલો. હન ભૂરો ભેહો એ તાલીમાં તીલી, ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા તો કન્યાની માં બોલી થતું તો એવું ધલી ગયું લ્યો, આખો ઘાણ એવો નીકળ્યો સાહેબ. દેર છે મગર અંધેર નથી સાહેબ, મોડું થાય પણ ભગવાન આપી દે. હા